નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને સામાજિક અગ્રણી અનોખી પહેલ વાહન ચાલકોને મફત હેલ્મેટ વિતરણ કરી માર્ગ સલામતીનો સંદેશો આપવામાં આવ્યો। બોડેલીના આલીપુરા 4 રસ્તા તેમજ ડભોઈ રોડ પરના પેટ્રોલ પંપ પર છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એડી ચૌહાણ સાથે તેઓના પોલીસ કર્મચારીઓ અને જાણીતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સામાજિક અગ્રણી ઇન્દ્રજીત પટેલના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ મફત હેલ્મેટ વિતરણ કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું। વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા જાગૃતિ આવેશ અકસ્માત દરમિયાન સૌથી વધુ ગંભીર અને જીવલેણ ઈજાઓ માથાના ભાગે થતી હોય છે, ત્યારે બાઇક સવારે હેલ્મેટ પહેરેલું હોય તો અકસ્માત સમયે માથાના ભાગે પૂરતું રક્ષણ મળી રહે છે અને વ્યક્તિનો જીવ બચી શકે છે। આ જાગૃતિ લાવવા માટે વાહન ચાલકોને આ બાબતનો મેમો આપી તેની પાસે દંડ વસૂલવાની જગ્યાએ લોકોને પ્રોત્સાહિત કરીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી દરેક વાહન ચાલક ફરજિયાત હેલ્મેટ પહેરી વાહન ચલાવવાની આદત પાડે અને પોતાનું જીવન બચાવી શકે। આપણા છોટાઉદેપુર જિલ્લામાં હેલ્મેટ ન પહેરવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થવાથી આપણે કેટલાક વ્યક્તિઓના જીવ ગુમાવ્યા છે। કોઈ એક વ્યક્તિનો જીવ જવાથી આખો પરિવાર વિખરાઈ જતો હોય છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેમજ આવા અકસ્માતના બનાવોમાં વ્યક્તિઓના જીવ બચાવી શકાય તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ઇન્દ્રજીતભાઈ પટેલ દ્વારા એક પહેલ કરવામાં આવેલ છે, જે પહેલ અંતર્ગત આજ રોજ બોડેલી ખાતે 2 વ્હીલર ચાલકોને વિના મૂલ્યે ટ્રાફિક વિતરણ કરવામાં આવેલ છે। અમારો હેતુ માત્ર દંડ કરવાનો નથી, પરંતુ આપની જીવની રક્ષા કરવાનો છે, જેથી તમામ 2 વ્હીલર ચાલકોને હું નમ્ર અપીલ કરું છું કે તેઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેમજ જ્યારે પણ ઘરેથી બહાર નીકળે ત્યારે અવશ્યપણે હેલ્મેટ પહેરે। ધન્યવાદ। જય હિન્દ।